ગમતું નથી રે ગોપીને ગોકુળિયા વિના ગમતું નથી રે. ખાતી નથી પીતી નથી ઘરના કામ કરતી નથી તોય કોઈને કહેતી નથી રે. ગોપીને ગોકુળિયા વિના ગમતું નથી રે. એલા ટીણિયા તું દડા ઉલાવવાનું રહેવા દે, આગળ મારી સા ઢોળાવી નાખત. કોની જેવો છોસ કોને ખબર. એલા માં દીકરો હું દેખાડા કરો છો હે? આ જો ને તમારો છોકરો તોફાન કરે છે નકરા દડા ઉલાળે. અરે ટીણિયાની બા, છોકરા કોને કહેવાય? આ ઉંમરે મોજ મસ્તી ઠેકડા મારવાની મસ્તી કરવાની છે. અત્યારે તોફાન નહીં કરે તો ક્યારે કરશે? આપણી સવડા થાય ત્યારે. પણ પપ્પા આ બધું મારી મમ્મીને કોણ સમજાવે? શેરીમાં રમવા જાય તો શેરીમાં બધી મને બોલાવી લે, અને ઘરે આવી તો મારી મમ્મી રાયડું પાડે કે આયા નો રમતો, શેરીમાં રમવા જાય તો કે હાલ ઘરે. તમારે કરવું શું? એ બોલાવી જ લે ને આ શેરીઓમાં તોફાન કેવા કરે છે ને. ઘડીકમાં ફૂટબોલ રમે ને ઘડીકમાં ક્રિકેટ રમે ને ઘડીકમાં એમ કે મારે ઠેકડા મારવા ને કૂદકા મારવા. આ કઈ છોકરા છે? આવા છોકરા હોય? પણ ટીણિયાની માં, આ ગામના છોકરા જો નકરા મોબાઈલ ઘૂમડે એની કરતા તો સારું છે કઈક રમત રમે. એના શરીર માટે સારું, મગજ માટે સારું, એમ સમજ ને કઈક. એ આ ઘડીએ મારી ચા ઢોળી નાખત એની કરતા તો હારું મોબાઈલ દઈ દે. એક ખૂણામાં બેહીને મોબાઈલ તો ઘુમેડા કરે. આ તારી જેવી માવું તે છોકરાને ગરબાની રમતું ભૂલવાડી મોબાઈલ ને રવાડે ચડાવ્યા છે. તમે છોકરાના દુશ્મન છો, માવું તે. મમ્મી મને સોફા પર કૂદકા મારવાનું મન છું, લે મારું. લ્યો આમ જોવો એના વેન, કૂદકા મારવાનું મન છું. બોલો તે ભલે ને કૂદકા મારે, એમાં શું થઈ ગયું? એને કસરત થાય ને તારું ક્યાં લોહી ઓછું થઈ જાય એમ છે. હાલો હાલો, હું કૂદકા મારું, તમે કૂદકા મારો, ટેણીઓ કૂદકા મારે, બધાય કૂદકા મારી. હાલો અહીંયા ઘરમાં કૂદકા મરાવા સિવાય તમે બીજું શું કરો એમ છો? પણ તારા મનમાં શું છે ઈ કે ને તો ખબર પડે. એ કાંઈ નહીં, તમારે આખો દી રખડવું છે, અમારે થોડું આ ઘરમાંથી કઈ બારે જાવું, બારે નીકળવું છે. કેમ તું ધીરજ રાખ, હમણાં તાર ભાઈને ફોન કરું, એને બોલાવું. આવો ભોલા ભાઈ, બેહો ખુરશી છે. બોલો બનેવી સાહેબ, શું કામ હતું? કેમ બોલાવ્યો મને? ઘરે હતા કે કામે ગયા હતા? ના રે ના ભાઈ, ઘરે છે. તો બોલો ને, શું કામ હતું? મને એમ કે તમે શાંતિથી ઘરે બેઠા હશો, સૂતા હશો, બરાબર ને? ઘરે જતા તો પછી શાંતિથી ઘરે સૂતા હતા ને, મેં તમને જગાડ્યા ને. ના રે ના ભાઈ, જોને બારે તે એટલો દેખાડો અને ઘરે જઈ તો એટલો દેખાડો, આમાં કાંઈ ફેર નથી પડે એમ ભાઈ. એ હાવ હાચી વાત છે. ઘરે માટીના ચૂલા છે. એ હવે હું તો હાવ કંટાળી ગયો તમારી બેનથી હો. મને તો કાંઈ પૂછતું નથી હું કરવું ને હું નહીં. તમે કઈ કયો ને હવે ભાઈ. એ મારી બેનના લગ્ન થયા ને ત્યારે કાંઈ એવી બોલી નહોતી કરી. તમારું ઘર પ્રમાણે તમે વર્તન કરો, એટલે તમારું ઘર કે એમ કરો તમતાર હો. જોવો ભીખા જમાય, આ બાયુને છે ને નકરા ઘરેણા ને કપડાનો જ મોહ ન હોય. ક્યારેક એને 15 દીએ 20 દીએ મહિને દીએ બહાર આટો મારવા લઈ જાઓ, છોકરાઓને લઈ જાઓ, તો એને એમ થાય કે બહારની હવા ખાધી અને બહારની દુનિયા જોવે. ને ક્યારેક છે ને છોકરાઓને લઈને આટો મારવો પડે, મહિને દીએ મારો તમતારે, બહાર એકાદો આટો એને મરાવો. પેલા મને ઈ કયો તમે કે મારી બેનને ને ભાણિયાને ક્યારે તમે ઘરની બહાર કાઢ્યા હતા, ક્યારે ફરવા લઈ ગયા હતા, ઈ કયો મને. લ્યો એ ભાઈ, ઈ તો મને કાંઈ યાદ નથી હો. આમાં ધંધા પાણીમાં કેદી બહાર ગયા હતા ને કેદી છોકરાને ફરવા લઈ ગયા હતા ને કેદી તારી બેનને હું ફરવા લઈ ગયો, કાંઈ યાદ નથી મને તો. હવે હું કરવું કે લ્યો. હમણાં છેલ્લે કે ગાર્ડનમાં કે એમ કઈક ગયા હતા કા ભીખી? હા મને કાંઈ યાદ નથી ક્યાં ગયા હતા ને ક્યાં નહીં. જેમ કરું એમ કરો તમે. એ બાયુ છોકરાઓને મહિને દીએ બહાર કઢાય
નકર અહીંયા ઘરે ને ઘરે તમારા ધમ ધડાકા થાહે. એક કામ કરો, તમારે આજ રજા છે ને તો તમે બહાર ફરી આવો. હાલો હું જાઉં છું ઘરે. હો, ક્યાં જઈ આવ્યા તમે? શું કામ હતું બેનના ઘરે? એ છોકરાઓને મેં કીધું ફરવા ફરવા લઈ જાવ, ક્યારેક લઈ જવા પડે, મહિને દીએ ક્યારેક તો બહાર કાઢવા પડે ને. તો એ બધા ગયા ફરવા ને હું આવ્યો ઘરે. હે, તમને તો હમણાં હું બહુ ઓલું નકરું પ્રવાહી જ પીઉં છું. મને એમ લાગે છે કે હું જાડી થઈ ગઈ. જો તો જરીક મારી હામો. ના રે ના, કોણે કીધું સાડી થઈ ગઈ એમ? તું તો રાત ને દી હુકાતી જ જાશો બાપા. એ હા, હુકાઈને કેવી થઈ ગઈ બાપા તું તો. આ ઘરમાં ઘી ગોળના ડબ્બા ભીરાશે. 5-6 વાર ખાઈ લેતી હો તો પેટ ભરીને. આ તારા માવતરના ઘરના કોક આવશે ને તો મને ઠપકો દેહે કે મારી છોકરીને તો હાવ તમે ફૂકવી નાખી છે હો જમાઈ. તારી માં આવશે તો કહે જમાઈ મારી દીકરીમાં થોડુંક ધ્યાન દેજો હો બાપા. હા, ઈ તો હોય જ ને. માં ઈ માં છે. માં તો બોલે જ ને. લે, તમે ભોલા છે ને સાચું નહીં માનો. હું નાની હતી ને ત્યારે બટેટા સિવાય કાંઈ શાક ન ખાતી. બોલો, બટેટાનું જ શાક ખાતી. અને મારી બા તો રોજ બટેટાનું મારી હાટું શાક બનાવે. બોલો, તમે સાચું નહીં માનો પણ રોજ જે બટેટાનું શાક બનાવે ને મારી હાટું 2 ગ્લાસ દૂધ. બોલો, ના ના ભોલી, ઈ તો હું તને જોઈને માની ગયો કે બરાબર છે. ઈ તું ખાતી જ હો. આપણા લગ્નના ટાઈમે જ હું માની ગયો તો હો ભોલી કે આ 100 કિલોનું બારદાન મારી માથે પડ્યું બાપા આખી જિંદગી. હવે કેમ લગન ટાઈમે જ તે માની ગયા તા? એ તું લગ્નના માંડવે આવીને ત્યાં સ્ટેજ ઉપર કડકડાટી બોલતી હતી બાપા, લાકડાના પાટિયા. મને તો એમ થાય કે હમણાં તૂટશે કે તૂટી જાહે તું સ્ટેજ ઉપર ચડી ત્યાં. તેથી હું માની ગયો કે હવે આનું નામ લેવાય નહીં. એમાં લગ્નના માંડવે તારા દાદીમાં હું બોલતા હતા તને ખબર છે? ના રે ના, મને તો કાંઈ ખબર નથી. મેં તો આટલું બધું પહેર્યું હતું ને વજન લાગતો તો કાંઈ સંભળાતું નહોતું, કાંઈ દેખાતું નહોતું બાપા. તારા દાદીમાં કે ક્યાં મારા રૂપનો અવતાર જેવી મારી ભોલી, ક્યાં આ કાળો કાળો મસ્ત જેવો ભોલ્યો ને એ કે કાગડો દહીંથરું લઈ ગયો હો બાપા, એમ કહેતા હતા. બોલ, હશે હવે. ઈ તો ગળધું માણસ છે, એનું કઈ ખોટું ન લગાડવાનું હોય હો ભોલા. હવે તો મારું ભોલા વજન તે હવે તો 80 કિલો જ રહ્યું. બોલો, હવે હું ડાયટિંગ ઉપર છું ને, ખાલી પ્રવાહી જ લઉં છું. પ્રવાહીમાં હું લેશો હે ભોલી તું? કે તો જરાક. એ શેરડીનો રસ, પછી નાળિયેર પાણી, લીંબુનો રસ, એવું બધું લઉં છું. ખાલી આવા જ્યુસથી તું ધરાઈ જશો હે ભોલી? ના રે ના, એમ તો બપોર વચ્ચે છે ને 4-5 રોટલી, દાળ, ભાત, શાક બધું મિક્સરમાં ઘુમાડી જ્યુસ કરીને પી જાવશું ને એમ તો ભોલા. આવું જ્યુસ 2 ટાઈમ પીવ ને પછી રાતે પાછું કાજુ બદામ વાળું દૂધ પીવ. અને ક્યારેક ક્યારેક તમને નથી દેતી જો ને અડધો ગ્લાસ વૈઠો હોય તો. અરે ભોલી, એની કરતા દૂધ પી જાતી હોય તો મને શું કામ આપશો? નકરું તારે પ્રવાહી પી પીને કેવું શરીર થઈ ગયું હાવ. જો તો ખરી, તાર પાછું કામે કેટલું કા ભોલી? આ કામવાળી આવે તો તારે બાણું ખોલવાનું, કામ સીંધવાનું, પછી કામવાળી બધું કામ કરી નાખે તો જાય એટલે પાછું તારે બાણું બંધ કરવાનું. કેટલા કામ તારે લે. એ તો પાડ માન કે તારે ખાલી જમીન વાસણ જ ગેંડીમાં મૂકવાના છે. ઉટકવા પડતા હોય તો કેટલું કામ તારે કા ભોલી? અને પાછું ઠેઠ ઓલે શેટીમાં માકડિયા નથી પડતા, નકર માકડ પડે તો તને કવડે તારે ખંજવાળવું પડે. ઈ એક કામ જ છે ને, ઈ કામ વધે તારે ભોલી. આ ઘર બાંધીને બેઠા તે થોડું ઘણું કામ તો કરવું જ જોઈએ ને ભોલા. હું ઈ જ કહું છું ભોલી, આ ઘર બાંધીને બેઠા ને તો ઘરનું કામ હાથે કરો. એ આ ઘર બાંધીને બેઠા છે ઈ તો જેમ પૂજારી મંદિરને સાફસૂફ રાખે અને મંદિરને સજાવે ને, એમ આ ઘર એક મંદિર જ છે. એને સાફસૂફ રાખીને સજાવતા શીખ કંઈક શીખ.
આ શાક ભાખરી, દાળ ભાત શાક રોટલી, સાંજે ખીચડી કઢી એવું રાંધીને ખાતા શીખ. 3 ટાઈમ જ્યુસ પીને નો પેટ ભરાય બાપા, નો પેટ ભરાય. આ કામવાળી આગળ કામ કરાવવા કરતા કાંઈક હાથે કામ કર તો તારું શરીર છે ને હાથે હાથે વળોટમાં આવી જાહે ને હરખું થઈ જાહે. ઘરના કામ કરો ને તો કસરત જ છે એક જાતની, તો શરીરે સારું રહે. એ મારે તો બધું કામ મારા હાથે જ કરવું છે ભોલા, પણ સવારે જાગું ને એટલે આખું શરીર મારું કામ દુખતું જ હોય. પીંડિયું કરે, હાથ કરે, કળ દુખે એવું બધું થાય. પછી મને કાંઈ કામ કરવાનું મન ન થાય ભોલા. આ હાંધા હું કામ પકડાય છે એ તને ખબર છે ભોલી? આ તને દુખાવો શેનો થાય છે એ તને ખબર છે? ના રે ના, હું કે આટલું બધું ભણી ગણિત મને ખબર હોય. એમાં ભોલી ભણવું જરૂરી નથી, એમાં છે ને ભણતર કરતા ગણતર જરૂરી છે. સાંભળ, તું તારા પીરમાં હતી કુંવારી ત્યારે તું શું કામ કરતી હતી ઈ કે તો મને. હું છે ને ઘરનું બધું કામ કરતી હતી. કચરા પોતા, વાસણ, કપડા, દાદરા ચડીને ઉપર જાવું, ધાબુ વાળવું, ધાબુ ધોવું, ઉપરના માળે કચરા પોતા કરવા ને 10 વાર તો દાદરા સડવું ને ઉતરું. તોય મને કાંઈ ન થાતું લે ભોલા. એમાંથી તારા લગ્ન છે, તું હારે આવી પછી તે કયું કામ કર્યું ઈ કે તો મને ભોલી. એ બાપના ઘરે તો છે ને થોડી ગરીબાઈ હતી ને તે બધું હાથે કરતા. આપણે અહીંયા થોડી હવે કઈ ટાઈમ છે પૈસાની, તે બધું હાથે કરવું કામ. એ આને જ કહેવાય બુદ્ધિની તાણ. ખબર છે? આ મહેનત કરતા હોય શરીરને તમે આરામ આપો ને એટલે શરીર અકળાવા મળે ને અંદરથી કાટ લાગવા મળે. લોઢું કેમ કાટી જાય પીળું એમ આપણું શરીર તે કામ કર્યા વગર કાટી જાય, પછી હાંધા દુખે ને આ દુખે ને તે દુખે ને બધું થાય. આ શરીરને સારું રાખવા માટે કામ તો જરૂરી જ છે ભોલી, કામ તો કરવું જ પડે. આ પાણી વેતું જાતું હોય એની આડો આપણે પાળો કરી નાખીએ, બરોબર ભોલી? તો એમાં શું થાય? લીલ થાય, જીવડા થાય, મચ્છર થાય, માખી થાય, બધું થાય. એમ આપણા શરીરને આપણે વેગવંતું ન રાખી તો આપણા શરીરમાં અનેક રોગ થાય. પછી પૈસા છે ને ઘરમાં નહીં પણ ખાવામાં ન જાય, પણ છે ને દવાખાને જાય દવામાં. સમજી ભોલી? એટલે કહું છું ભોલી, આ આળસ ખંખેરી નાખ અને શરીરને થોડુંક છે ને વેગવંતું રાખ, કામ કરાય થોડુંક શરીર પાસે, ને શરીર કામ કરશે ને તો તને સારું રહે. એ શરીરને છે ને એવી મહેનત કરાવો, પરસેવો વળે, મહેનત કરો, થાકી જાવ તમે, સરસ મજાની ઊંઘ આવી જાય અને પછી મને કહે છે તારી શરીર અકળાય તો લે ભોલી. એ વજન વધે કે ઘટે એની કઈ ચિંતા ન કરાય અને 3 ટાઈમ છે ને બરાબર જમી લેવાય અને બીજી બધી ચિંતા મૂકી દે ભોલી. આ શરીર જાડું હોય કે પાતળું હોય એનાથી મહત્વનું ઈ છે કે શરીર નિરોગી કેટલું છે ભોલી. આ શરીરને છે ને ભૂખ્યા રહીને દુઃખ આપવા કરતા 3 ટાઈમ ખાઈને જિંદગી જીવી લ્યો મોજથી. શરીર દુબળું હોય કે જાડું હોય શું ફેર પડે? શરીર જાડું હોય તોય વટથી જીવો, શરીર પતલું હોય તોય વટથી જીવો. આમાં આપણે વટથી જ જીવવાનું ને આપણે એમાં શું ફેર પડે? ગામ શું કહેશે શું નહીં એની ચિંતા છોડ ભૂલી અને પોતાના આનંદમાં જીવ, પોતાની મસ્તીમાં જીવો. પેલા છે ને પોતે પોતાને ગમાડો. હું કાળો છું, જાડો છું તો હું મને ગમું છું, તું જેવી છો એવી તું તને ગમશો, એમ રાખો ને. એમાં કોકની ઓલી આપણે શું કરવાની? એટલે કે હું જો જાડી થઈ જાઉં અને અત્યારે જાડી છું થોડીક, તો એમાં તમને કાઈ વાંધો નથી ભોલા? જેવી છો એવી તું છો, એમાં મને શું વાંધો હોય ભોલી? દુનિયાને શું વાંધો છે? દુનિયાને વાંધો છે કે નહીં? ઓલું કેમ સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. પોતાના આનંદમાં જીવતા શીખી જાવ ભોલી. આ પૈસા વાળાના ઘરે પોતે કૂતરા રમાડશે ઇંગ્લિશ
પણ પોતાના છોકરા નહીં રમાડે, ઈ કામવાળી રમાડતી છે. ઈ કઈ સારું લાગે ભોલી? એની કરતા તો આપણે આપણા છોકરાને વ્યવસ્થિત રીતે સંસ્કાર આપીને મોટા ન કરીએ. આ શરીર છે ને ઈ જ આપણું મંદિર છે અને પોતાની ફરજ ઈ જ આપણો ધર્મ છે ભોલી. વાહ ભોલા વાહ, બહુ સરસ વાત કરી હો તમે. હવે તો શરીર જાડું હોય પાતળું હોય, મારું શરીર મારું છે, મારો બાંધો મારો છે. હવે આવું લગ્ન જીવન હોય તો પછી આપણે શું વાંધો છે? હવે તારે ઈ જ યાદ રાખવાનું કે હું દુનિયાને કેટલી ગમું ઈ મહત્વનું નથી, હું મને કેટલી ગમું છું ઈ મહત્વનું છે. આ 3 ટાઈમ તું જ્યુસ પીશો ને ઈ મૂકીને 3 ટાઈમ રોટલાના બાઠા ખાવા માંડ, બાકી મને તારાથી કાંઈ વાંધો નથી ભૂલી. હા ભોલા, આજથી હવે તમે જેમ કહો એમ બસ. મિત્રો, આ વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.